ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. ઓકે, આજે બધા બહુ ખુશ દેખાતા છો. ચાલો સરસ, તમને જોઈને હું પણ ખુશ થઈ ગયો. તો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આપણે આ ચેપ્ટરમાં બે ટોપિકનો અભ્યાસ કરી લીધો છે. પહેલું છે ખૂણાઓની સમજૂતી. બરાબર, ખૂણાઓના માપમાં અંશ માપ, રેડિયન માપ. ખૂણો એટલે શું, ખૂણાની વ્યાખ્યા જોઈ લીધી, અંશ માપની વ્યાખ્યા, રેડિયન માપની વ્યાખ્યા અને ખૂણાનું પરિવર્તન કરવાના સૂત્ર પણ આપણે જોઈ લીધા છે. જો તમારે અંશ માપને રેડિયનમાં ફેરવવું હોય તો અંશ માપને કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180 વડે. અને રેડિયન માપને અંશ માપમાં ફેરવવા માટે 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું. એના પછી મિનિટ અને ડિગ્રીનું એકબીજામાં પરિવર્તન કરવાનું પણ યાદ રાખો કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. જો આપણે ઊંધું જઈએ, મિનિટમાંથી ડિગ્રીમાં જઈએ તો 60 વડે ભાગવું પડે, અને સેકન્ડમાંથી મિનિટમાં જઈએ તો બી 60 વડે ભાગવું પડે. શું લખે છે બેટા? હા, ચાલો હવે મૂકી દે, લેક્ચરમાં ધ્યાન આપ. ઓકે, એના પછી દાખલાઓની તો આપણે પ્રેક્ટિસ કરી જ લીધી છે. હોમવર્કના બી કેટલા 20 દાખલા આપેલા હતા તમને. એમાં કઈ તકલીફ કર્યા કે બાકી છે? કીધેલું ને શનિવારે કરી નાખજો. થઈ ગયા ને? આવડી જાય ને? કીર્તન, તને કઈ તકલીફ? તારે બાકી છે દાખલા? તો તું આજે કરશે. સારું, તું વિડીયો જોઈ લેજે અને એમાંથી પ્રેક્ટિસ કરી લેજે. ઝેરોક્સની જરૂર હોય તો લેતો જજે. ચાલો, તો હવે આપણે આગળના ટોપિક પર જઈએ છીએ. જો તમને એક વસ્તુ હું ક્લિયર કટ કહી દઉં કે અત્યારે આપણે ચોપડીમાંથી કંઈ જ ભણી રહ્યા નથી. સમજી ગયા? આ બધી વસ્તુ એક્ઝેક્ટલી ચોપડીમાં છે, પરંતુ ચોપડીમાં એકદમ અલગ રીતે છે. એટલે હું મારી રીતે તમને ભણાવી રહ્યો છું. અને લગભગ 10 થી 15 દિવસ આપણે આ ચેપ્ટરમાં ચોપડીમાંથી કંઈ ભણવાના જ નથી. બધી વસ્તુ હું તમને મારી રીતે જ ભણાવવાનો છું. અંશ માપ અને રેડિયન માપ અને આ ખૂણા, આ બધું જે તમને ભણાવ્યું તેમાં જે સમજૂતી હતી તે ચોપડીની જ છે, પરંતુ દાખલા બધા મેં મારી જાતે બનાવેલા તે હતા. સમજી ગયા? તમારી ચોપડીમાં બહુ ઓછા દાખલા છે પ્રેક્ટિસ માટે, એટલા માટે. ઓકે, ચાલો, કેટલાક અગત્યના ખૂણાને યાદ રાખો. હવે જુઓ, તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે ખૂણાની વાત આવે ત્યારે મોટે ભાગે રેડિયન માપ સાથે જ હવે આપણે કામ કરવાનું છે મેથ્સમાં. હે ને? મોટે ભાગે કયા માપ સાથે? રેડિયન માપ સાથે. અને ફિઝિક્સમાં પણ આ જ રેડિયન માપ સાથે કામ કરવાનું આવશે. તો છે ને, જે અગત્યના ખૂણા, વિશિષ્ટ ખૂણા, ખબર ને ધોરણ 10 ના વિશિષ્ટ ખૂણા, તો આપણે આ જ વિશિષ્ટ ખૂણાનું રેડિયન માપ હવે યાદ રાખવાનું છે. અગત્યના ખૂણા એટલે આપણા માટે કયા ખૂણા છે? વિશિષ્ટ ખૂણા. ચાલો, તો યાદ કરીએ એક એક કરીને વિશિષ્ટ ખૂણાને. તો સૌથી પહેલા જોજો, 360 નો જે ખૂણો છે ને, 360 અંશનો ખૂણો, 360 એટલે એક આખું પૂર્ણ પરિભ્રમણ થાય ને. અને આ 360 ડિગ્રી છે, પણ રેડિયનમાં આ પૂર્ણ પરિભ્રમણ એટલે કેટલો ખૂણો? 2π. કેમ કે વર્તુળના પરિઘની લંબાઈ 2π, એકમ વર્તુળના પરિઘની લંબાઈ 2π, હે ને? એટલે કે 360 ડિગ્રી એટલે 2π. તો પાઈ એટલે કેટલા? 180 ડિગ્રી એટલે પાઈ. બેઉ બાજુ 2 વડે ભાગી નાખ્યું. પાછું બેઉ બાજુ આમાં 2 વડે ભાગો ની, એટલે 90 ડિગ્રીનો ખૂણો એટલે π/2. આ યાદ રાખવું પડે. આને જોયા કરો. હવે આમાં બેઉ બાજુ હું 6 વડે ભાગી નાખું છું. તો 6 ટાલી 18 નો 30 બરાબર π/6. 30 અંશનો ખૂણો એટલે π/6. એના પછી આમાં બેઉ બાજુ 4 વડે ભાગી નાખો, 4 વડે, તો આ 45 થાય. 45 ડિગ્રી એટલે π/4. હવે 6 વડે 3 વડે ભાગી નાખો એટલે 60 ડિગ્રી બરાબર π/3. તો બસ આટલા ખૂણા આપણે યાદ રાખવાના જ છે. અને આ ખૂણા હવે તમારે 60 ડિગ્રીને તમારે 60 ડિગ્રી તરીકે યાદ નથી રાખવાનું, π/3. કેમ કે હવે બધે 60 ડિગ્રીની જગ્યાએ તમને π/3 વધારે દેખાશે. 30 ડિગ્રીની જગ્યાએ π/6 વધારે દેખાશે. 180 ડિગ્રીની જગ્યાએ પાઈ બધે દેખાશે. સમજી ગયા? એટલે આ યાદ રાખી દેવો. આ રેડિયનમાં જે લખાવ્યા ને તેને યાદ રાખી દેવો. બરાબર છે? π/4, π/6, π/3, આ બધું યાદ રાખી દેવું. જો સૌથી પહેલા 0 ડિગ્રી એટલે 0 રેડિયન. આ બી યાદ રાખજો. 0 ડિગ્રી એટલે 0 રેડિયન. રેડિયન એટલે અહીંયા સી લખવાનો, નહીં તો આર લખવાનો, નહીં તો કઈ નહીં લખવાનું. ખબર છે ને? તો સૌથી નાનામાં નાનો ખૂણો વિશિષ્ટ ખૂણામાં 0 ડિગ્રી એટલે 0 રેડિયન. એના પછી π/6, એના પછી π/4, એના પછી π/3, એના પછી π/2. આટલા વિશિષ્ટ ખૂણા યાદ રાખજો. છેદ છે ને મોટામાંથી નાનો થાય. 30 ડિગ્રી π/6, 45 π/4, 60 ડિગ્રી π/3, 90 ડિગ્રી π/2. ચાલો, એના પછી
હવે એક વ્યાખ્યા આવે છે ત્રિબિંદુ. શાની વ્યાખ્યા? ત્રિબિંદુ. હવે ત્રિ એટલે 3 થાય ને, પરંતુ એ ત્રિ એટલે ત્રિકોણમિતીય થાય. સમજી ગયા? ત્રિબિંદુનો મતલબ છે ત્રિકોણમિતીય બિંદુ. કયું બિંદુ? ત્રિકોણમિતીય બિંદુ. એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને ત્રિબિંદુ એટલે કે ત્રિકોણમિતીય બિંદુ કહે છે. એકમ વર્તુળ એટલે યાદ છે ને, જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ તેને કહેવાય એકમ વર્તુળ. તો આ બાજુમાં જે વર્તુળ દોરેલું છે તેને એકમ વર્તુળ માની લો. આ કયું વર્તુળ છે? એકમ વર્તુળ. આ એક્સ અક્ષ અને વાય અક્ષ તમને દેખાય છે? આ બિંદુ છે કયું બિંદુ? ઉગમ બિંદુ O, જેના યામ હોય છે 0 0. હવે આ બિંદુ જે છે ને, તો સૌથી પહેલા આ વર્તુળ કયું વર્તુળ છે? એકમ વર્તુળ. એનો મતલબ કે આ ત્રિજ્યા છે ને તેનું માપ કેટલું? 1 એકમ. એનો મતલબ તમે મને આ બિંદુના યામ કહેવો. આ બિંદુના યામ, જો આ એક્સ અક્ષ પર આટલું માપ 1 એકમ હોય તો આ એક્સ યામ 1 અને બિંદુ એક્સ અક્ષ પર છે એટલે વાય યામ 0. સમજ પડી? આ ત્રિજ્યા બી 1 એકમ પણ ડાબી સાઈડ એટલે -1,0. વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0, વાય યામ 1, ત્રિજ્યા 1 એકમ અને નીચે જઈએ તો 0 -1. હવે તમે છે ને આ જે એકમ વર્તુળ છે એના પર તમે એક બિંદુ લો, વર્તુળ પર એટલે ગુલાબી કલરની બોર્ડર છે તેના પર. માની લો કે તમે અહીંયા એક બિંદુ મૂકી દીધું એટલે આ છે ત્રિબિંદુ. અહીંયા બિંદુ લીધું, આ પણ ત્રિબિંદુ. આ 4 બિંદુ છે ને એ પણ ત્રિબિંદુ જ છે. આખા વર્તુળ પર કોઈ બી બિંદુ લઈએ તેને ત્રિબિંદુ કહેવાય. એટલે આ બિંદુ છે ત્રિબિંદુ. તમે કોઈ બી ચરણમાં લઈ શકો, ગમે ત્યાં, પણ વર્તુળ પર. એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણે રહેલા ત્રિબિંદુના યામ પી ઓફ થીટા બરાબર કોસ થીટા સાઇન થીટા. ત્રિબિંદુને પી ઓફ થીટા વડે દર્શાવાય. શાના વડે? પી ઓફ થીટા વડે. એટલે કે આ બિંદુ ત્રિબિંદુ છે ને, તો આ બિંદુ આપણા માટે પી ઓફ થીટા છે. પી ઓફ થીટામાં થીટા એટલે ખૂણો. હવે આ ખૂણો કોની કોની વચ્ચેનો છે? કયા બે કિરણ વચ્ચેનો? એક તો એક્સ અક્ષની ધન દિશા અને બીજું ઉગમ બિંદુને આપણે આ ત્રિબિંદુ સાથે જોડવાનું. ઉગમ બિંદુને ત્રિબિંદુ સાથે જોડવાનું. તો મેં આ જોડી દેમ છું, આ ઉગમ બિંદુને ત્રિબિંદુ સાથે. તો હવે તમને દેખાય છે ખૂણો? આ બેની વચ્ચે દેખાય છે આ ખૂણો? આ ખૂણો છે થીટા. અને જોજો મેં કઈ દિશા લીધી, બરાબર? આપણે એક્સ અક્ષની ધન દિશાથી ચાલુ કરવાનું. ખૂણાની વાત આવે ને, હવે માની લેવો કે આ ત્રિબિંદુ મેં અહીંયા લેતે, બરાબર, પી ઓફ થીટાને અહીંયા લેતે, તો હવે આ ખૂણો એમ લેવાનો. સમજી ગયા? એટલે આપણે કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ જવાનું છે, ક્લોકવાઇઝ નથી જવાનું, એન્ટી ક્લોકવાઇઝ. આટલું યાદ રાખજો. ચાલો, ક્લિયર છે? કોઈને કઈ તકલીફ? એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણે રહેલા ત્રિબિંદુના યામ. તો ચાલો હવે જુઓ, આ જે પી ઓફ થીટા છે ને, આ પી ઓફ થીટા હવે ત્રિબિંદુ છે, તો આ ત્રિબિંદુના પણ યામ તો હોય ને. દરેક બિંદુને શું હોય છે? યામ. એક્સ યામ અને વાય યામ. જે રીતના આ 4 બિંદુને કેવા પોતાના યામ હતા, એવી રીતે ત્રિબિંદુને પણ પોતાના યામ હોય છે. અને આ જે ત્રિબિંદુ પી ઓફ થીટા છે ને, આ ત્રિબિંદુ પી ઓફ થીટાના યામ છે કોસ થીટા કોમા સાઇન થીટા. કોઈ બી ત્રિબિંદુના યામ ફિક્સ છે કોસ થીટા કોમા સાઇન થીટા. કોઈ બી ત્રિબિંદુ, કોઈ બી એટલે કોઈ બી ત્રિબિંદુના યામ શું આવે? કોસ થીટા કોમા સાઇન થીટા. વાતમાં સમજ પડી જશે તમને. આ પી ઓફ થીટા છે ભાઈ ત્રિકોણમિતીય બિંદુ ત્રિબિંદુ. એટલે કે અહીંયા માની લઉં કે પી ઓફ π/6 હોય તો પી ઓફ π/6, તો આ છે કોસ π/6 સાઇન π/6. અહીંયા પી ઓફ π/3 હોય તો આ છે કોસ π/3 સાઇન π/3. આ બિંદુ કયું છે ખબર? આ છે પી ઓફ 0. કેમ કે એક્સ અક્ષનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 0 ડિગ્રી. આ બિંદુ બી ત્રિબિંદુ છે અને આ ત્રિબિંદુ એક્સ અક્ષ સાથે 0 ખૂણે છે. આ બિંદુ કયું ત્રિબિંદુ છે ખબર? આ 90 નો ખૂણો, પણ રેડિયનમાં બોલો, π/2. એટલે આ છે પી ઓફ π/2. આ ત્રિબિંદુ પી ઓફ π/2 છે. આ ત્રિબિંદુ, આ ખૂણો 180 ડિગ્રી એટલે પાઈ, એટલે આ બિંદુ પી ઓફ પાઈ છે. પછી આ ખૂણો 3π/2 થશે, 270 ડિગ્રી, 3π/2 થશે, બરાબર? પાઈ એટલે 180 ડિગ્રી, ખાલી આટલું યાદ રાખો એટલે બધું સમજ પડી જાય. 3π/2 માં પાઈની જગ્યાએ ધ્રુવાંશ 180 મૂકી દે તો જવાબ 270 આવી જશે, હે ને? એટલે આ ખૂણો છે 3π/2. એટલે આ બિંદુ છે પી ઓફ 3π/2. અને બીજી એક વસ્તુ કે હમણાં થોડીક વાર પહેલા મેં એમ કીધું ને કે ક્લોકવાઇઝ લેવાનું. તમે એન્ટી ક્લોકવાઇઝ લેવો તો બી ખોટું નહીં કહેવાય. આ બી તમને કહી રાખું. માની લો કે તમે એન્ટી ક્લોકવાઇઝ જવો તો ખૂણો ઋણ આવે તો ઋણમાં બી ચાલે. એટલે કે તમે આ જ ખૂણો, આ જે દેખાય આ બિંદુ,
તેને P(3π/2) કીધું, એને P(-π/2) બી કહેવાય. કેમ કે ક્લોકવાઇઝ જઈએ તો આ ખૂણો -π/2 છે. 90 ડિગ્રી નીચે તરફ છે પણ માઇનસમાં. સમજી ગયા ને? એટલે બેવ સાચું છે. મતલબમાં મોટે ભાગે ધન ખૂણા વધારે ઉપયોગમાં લેવાય. ચાલો, કોઈને કઈ ડાઉટ છે હવે આમાં? સમજ પડી જશે. એના પછી બીજી એક વસ્તુ કે આ ત્રિબિંદુમાં કેમ પહેલા cos થીટા જ આવે પછી sin થીટા? તો એનું બી એક કારણ છે. કેમ કે અહીંયા આખો એક કાટકોણ ત્રિકોણ જોડાયેલો છે. હવે એ કાટકોણ ત્રિકોણને સમજો કે હવે આ બિંદુ છે ને, આ બિંદુમાંથી મેં x અક્ષ પર એક લંબ દોરી દેમ. દેખાય છે તમને આ લંબ દોરેલો? તો હવે આ જે લંબ છે એનો મતલબ કે અહીંયા 90 નો ખૂણો બને. તો બની ગયો ને કાટકોણ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે થીટા તો છે, તો આ જે બાજુ છે તે થીટાની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. અને આ નીચે છે તે પાસેની બાજુ. ને આ શું છે? કર્ણ. તમે મને ખાલી આ કર્ણનું માપ કેવો? કેટલું કર્ણનું માપ કહી શકશો? આ કયું વર્તુળ છે? એકમ વર્તુળ. તો આ ત્રિજ્યા થઈ ને, એટલે કર્ણનું માપ 1 એકમ થયું ને. એકમ વર્તુળમાં ત્રિજ્યાનું માપ 1 એકમ, અને આ ત્રિજ્યા જ છે. આ દરેક કર્ણ ત્રિજ્યા જ બની જશે. ચાલો હવે જોજો. હવે તમને છે ને આ બિંદુના યામ જોઈએ છે, આટલું માપ જોઈએ છે, આટલું માપ. અહીંયા મેં ઓ નામ આપેલું જ છે. અહીંયા એક કામ કરો, એ નામ આપી દઉં. અહીંયા ઉપર તો પી નામ છે જ. ચાલો, તો ઓએ કેટલું થાય ખબર? ઓએ કઈ હકો? ઓએ નું માપ. અને આનું માપ એપી નું માપ. મને છે ને આ બે બાજુના માપ જોઈએ છે, ઓએ અને એપી. કેમ ખબર? કેમ કે આ જે બિંદુ પી ઓફ થીટા છે ને, તેનો એક્સ યામ એટલે આટલું માપ એક્સ યામ કહેવાય. અને વાયયામ નો મતલબ આટલું જે માપ છે ને, આટલું માપ, તેને કહેવાય વાયયામ. તો ચાલો હવે જુઓ, એ માપ શોધવા માટે આપણે ત્રિકોણમિતિની મદદ લેવાની. તમારે ખૂણો થીટાની કઈ બાજુ જોઈએ છે? પાસેની બાજુ. અને કર્ણનું માપ તમારી પાસે છે, પાસેના છેદમાં કર્ણ એટલે સૂત્ર cos થીટા. પાસેની બાજુ કોણ છે? ઓએ. અને કર્ણનું માપ 1 છે ને, એટલે આવી ગયું ઓએ બરાબર cos થીટા આવી ગયું. એટલે આ જે ઓએ છે ને, ઓએ આટલેથી આટલે સુધી ઓએ, તેનું માપ છે cos થીટા. એટલે અહીંયા cos થીટા આવ્યું. એવી રીતના આ એપી નું માપ જોઈતું હોય તો હવે સામેની બાજુ શોધવી છે, તો sin થીટા. સામેની બાજુ એપી છેદમાં કર્ણ 1 એટલે એપી બરાબર sin થીટા. આટલું માપ આ બે sin થીટા છે. આ માપ શું છે? sin થીટા. એટલા માટે કોઈ પણ ત્રિબિંદુ તમે લેવો, કોઈ બી એટલે કોઈ બી એટલે કોઈ બી ત્રિબિંદુ, તેનો x યામ cos થીટા, y યામ sin થીટા. બરાબર યાદ રાખજો હે તમે. તો બહુ જરૂરી વસ્તુ છે. ઘણા બાળકો ભૂલી જાય ત્રિબિંદુના યામ. cos થીટા, sin થીટા, સિમ્પલ યાદ રાખો. ત્રિબિંદુના યામ ઓર્ડર પેર cos થીટા, sin થીટા. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો હવે એક ખૂબ જ અગત્યની વસ્તુ આપણે ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે એકમ વર્તુળ. તમારી સ્કૂલમાં કદાચ તમે ભણી લીધું હશે. ભણાઈ દીધું? બરાબર છે. ચલો, વામદોદ વાળાને શું ચાલે છે? હજી 2 પર જ છો? મને વિશ્વાસ નથી થતો. જેમ પટેલ પતી ગયો સિલેબસ? કયું ચાલે? ત્રીજું. ચાલો, પગ નહીં હલાવ્યા કર, ધ્યાન આપ. એકમ વર્તુળ બરાબર ધ્યાન આપજો, બહુ અગત્યની વસ્તુ છે. રેડી છો તમે બધા? ચાલો, તો આ તમારી નજરની સામે આ જે વર્તુળ દોરેલું છે, આ વર્તુળ ઘણું મોટું દેખાય છે ને. આ વર્તુળને આટલું મોટું દોરવાનું કારણ છે કેમ કે અહીંયા બહુ બધી વસ્તુ લખવાની છે અને સમાવવાની છે. તો આ આટલા મોટા વર્તુળમાં ઘણી બધી વસ્તુ સમાવવાની તો છે, પરંતુ આટલું મોટું વર્તુળ જોઈને ઘણા બાળકો એવું વિચાર કરે કે સર આટલા મોટા વર્તુળને એકમ વર્તુળ થોડું કહેવાય. તો કહેવાય. આપણે આપણી રીતે કોઈ બી વર્તુળને એકમ વર્તુળ કહી શકીએ છીએ. તો અત્યારે આપણે કહી દીધું કે આ વર્તુળ કયું વર્તુળ? એકમ વર્તુળ. ને જો આ વર્તુળ એકમ વર્તુળ હોય તો આની ત્રિજ્યા કેટલી? 1 એકમ. હવે આપણે આ એકમ વર્તુળને ક્યાં મૂક્યું છે? યામ સમતલમાં મૂક્યું છે. યામ સમતલમાં બી ક્યાં મૂક્યું? એવી જગ્યાએ મૂક્યું કે જેથી વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવે. ક્યાં આવે વર્તુળનું કેન્દ્ર? ઉગમ બિંદુ પર. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ પણ દર્શાવી દીધી છે. ક્લિયર છે? હવે ચાલો, આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય, જેના યામ શું આવે? 0 0. ચાલો, એના પછી એકમ વર્તુળ છે તો ત્રિજ્યા કેટલી? 1 એકમ. બરાબર છે. ચાલો, હવે આ બિંદુના યામ શું થશે? તો આ બિંદુના યામ, જો આ ત્રિજ્યા 1 એકમ હોય તો x યામ 1 ને x અક્ષ પરના બિંદુનો y યામ 0. ચાલો, આના યામ આગળ કર્યું તે જ છે. -1, 0 x યામ -1 y યામ 0.
યસ 0,1 અને નીચે જે બિંદુ આવશે તે થશે 0,-1. ચલો આટલે સુધી કોઈને કઈ તકલીફ નથી ને? હવે આપણે છે ને અહીંયા ખૂણા દર્શાવવાના છે. શું દર્શાવવાના છે? ખૂણા દર્શાવવાના છે. હવે તમને ખબર છે તે પ્રમાણે કે ખૂણાની વાત આવે તો પહેલા એક્સ અક્ષની ધન દિશા જોવાની. કઈ દિશા જોવાની? એક્સ અક્ષની ધન દિશા. એક્સ અક્ષની ધન દિશાથી ઉપર તરફ જઈએ તો આ કઈ દિશા થઈ? એન્ટી ક્લોક કે ક્લોક? ને નીચે તરફ જઈએ તો ક્લોક. તો આપણે અહીંયા દર્શાવી દઈએ છે કે આ જે છે તે છે વિષમઘરી દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને ઇંગ્લિશમાં એન્ટી ક્લોક. એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખૂણાનું માપ વધે કે ઘટે? વધે. એટલે કે ખૂણામાં પ્લસની નિશાની મતલબમાં ધન થતા જશે. અને આ નીચે તરફની જે દિશા છે તે કઈ દિશા છે? ક્લોકવાઇઝ. એટલે કે કઈ દિશા? ઘડિયાળના કાંટાની દિશા. એટલે કે સમઘરી દિશા. તેમાં ખૂણા ઋણમાં જાય, ખૂણામાં ઘટાડો થાય. એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો ખૂણામાં ઉમેરો કરવાનો, ક્લોકવાઇઝમાં ઘટાડો કરવાનો. આટલે સુધી ક્લિયર છે બધાને? હવે જુઓ, એક્સ અક્ષ પર આ જે બિંદુ છે તેનો એ કેટલા ખૂણે છે એક્સ અક્ષ સાથે? 0 અંશ બોલો કે 0 રેડિયન? એક જ થયું. તો અહીંયા મેં લખી દીધું 0 રેડિયન. અત્યારે રેડિયનમાં કામ કરીશું. હવે ચાલો મને આ ખૂણાનું માપ કેવું? આનું માપ π/2 90 ડિગ્રી એટલે π/2. આગળ આવો, આનું માપ આ થયું પાઈ રેડિયન. એની પછી અહીંયા આવીએ તો જો નહીં ખબર પડે તો શું કરવાનું ખબર? આ પાઈમાં π/2 ઉમેરો. 90 નો ઉમેરો કરો. 90 નો એટલે π/2 નો. પાઈ વત્તા π/2 એટલે 3π/2. 3π/2 વત્તા π/2 કરો 4π/2 એટલે કે 2π. એટલે હવે 2π એટલે કે 0 રેડિયન એટલે 2π રેડિયન. 0 રેડિયન એટલે 2π રેડિયન. બસ 0 રેડિયન એટલે કે 0 પરિભ્રમણ ને 2π રેડિયન એટલે 1 પરિભ્રમણ. સમજી ગયા? બે વાયવા એક જ જગ્યા એટલે બેવ ખૂણામાં ખાલી પરિભ્રમણનો ફરક છે. બેવ ખૂણાનું સ્થાન એક જ છે. એટલે કે બેવ ખૂણા એક સરખું જ કામ કરે દરેક ગણતરીમાં. ચાલો પાછા અહીંયા આવો. હવે એક પરિભ્રમણ કર્યા પછી હવે આ ખૂણો કેટલો? એક પરિભ્રમણ કર્યા પછી હવે આ ખૂણો કેટલો? તો 2π માં π/2 ઉમેરો. 2π માં π/2. 2π પ્લસ π/2 ક્રોસ ગુણાકાર 2 2 4 ને 1 5 5π/2 ધ્રુવાંશ π/2 ઉમેરતો રહે. 5π/2 માં π/2 ઉમેર. 5π/2 માં π/2 ઉમેર. 5π/2 પ્લસ π/2 એટલે 6π/2. 6 ના અડધા 3π. મગજ એક્ટિવ રાખજો. હવે તમારે જવાબ આપવાના છે. 3π માં π/2 ઉમેરો. 2 ટાલી 6 ને 1 7 7π/2. 7π/2 માં π/2 ઉમેરો. 7π/2 માં π/2. 7 ને 1 8 8 ના અડધા 4. પટી ગયું. નહીં બચી ગયું. બચી ગયું. હમણાં બંધ થઈ ગયેલું. ખબર નહીં કઈ રીતના ચાલુ થઈ ગયું. હા 7π/2 માં π/2 ઉમેરીએ તો 8π/2 એટલે 4π. ધ્રુવાંશ બોલતો રહેજે. 4π માં π/2 ઉમેર. 4 8 ને 1 9 9π/2. 9π/2 માં π/2 ઉમેરો. 10π/2 એટલે કે 5π. 5π માં π/2 ઉમેરો. 5π માં π/2. 5 દુ 10 ને 1 11 11π/2. બસ તો બસ હવે અહીંયા અટકીએ. કેમ કે ખૂણો અનંત સુધી જાય. ખૂણો ઇન્ફિનિટી સુધી જાય. કેમ કે તમને ખબર છે રેડિયન માપ એટલે જ વાસ્તવિક માપ. વાસ્તવિક સંખ્યા અનંત સુધી હોય છે. માઇનસમાં બી અનંત સુધી, પ્લસમાં બી અનંત સુધી. એટલે કે આ પરિભ્રમણની પ્રક્રિયા ચાલ્યા જ કરે. જે રીતના સૂર્ય અને ચંદ્રનું પરિભ્રમણ થાય, જે રીતના પૃથ્વીનું પરિભ્રમણ થાય, તેવી રીતના ખૂણાનું પણ અનંત પરિભ્રમણ ચાલ્યા કરશે. ચાલો હવે એના પછી પરિભ્રમણની દિશા બદલો. હવે આપણે પાછા 0 પરથી ક્લોકવાઇઝમાં જવાના. 0 પરથી ક્લોકવાઇઝમાં. ધ્રુવાંશ જાગતો રહેજે. હવે 0 પરથી અહીંયા આવ્યા તો તમે 90 ડિગ્રીનું ક્લોકવાઇઝ પરિભ્રમણ લીધું તો આ ખૂણો -90 ને -90 ને રેડિયનમાં લખવાનો છે. એટલે આ ખૂણો થયો -π/2. અહીંયાથી પાછા અહીંયા આવો. હવે આગલા ખૂણામાંથી π/2 બાદ કરીએ તો આ ખૂણો આવશે, બાદબાકી થશે. -π/2 -π/2 એટલે -2π/2. -2π/2 એટલે આ -π થયો. -π માં -π/2 ઉમેરો.
2 એકા 2 ને 1 3 -3π/2. હવે બધા ખૂણા ઋણમાં આવશે. -3π/2 માં -π/2 ઉમેરો. -3π/2 માં -π/2. 3 ને 1 4, 4 ના અડધા 2, પણ કેવા -2π. -2π માં -π/2 ઉમેરો. -2π -π/2. 2 દુ 4 ને 1 5, -5π/2. ચાલો, -5π/2 માં -π/2 ઉમેરો. 5 ને 1 6, 6 ના અડધા 3, -3π. -3π માં -π/2 ઉમેરો. 3 દુ 6 ને 1 7, -7π/2. -7π/2 માં -π/2 ઉમેરો ને, -4π થશે. બસ, તો મારા હિસાબે તમે સમજી ગયા છો કે હવે અનંત સુધી આ રીતના ખૂણા આવશે. ચાલો, ઓ હાઈસ, લાઈટ આવી ગઈ. ચાલો, આટલે સુધી સમજ પડી ગઈ. એટલે કે મતલબમાં એક્સ અક્ષની ધન દિશા, એક્સ અક્ષની ઋણ દિશા, વાય અક્ષની ધન દિશા અને વાય અક્ષની ઋણ દિશા, આ ચારે ચાર દિશામાં કયા કયા ખૂણા આવે તે તમારી નજરની સામે છે, જે આપણે એકમ વર્તુળમાં દર્શાવ્યા છે. અને આ બધા ખૂણાને સમજવા પડશે, ઓળખવા પડશે, યાદ રાખવા પડશે. આ બધા ખૂણામાં ચાર બેઝિક ખૂણા, 4 ની 5 છે બેઝિક ખૂણા. 0, π/2, π, 3π/2 ને 2π. આનો સૌથી વધારે દાખલામાં ઉપયોગ આવે. તમને એમ કે π/2 એટલે તરત ટ્યુબલાઇટ થવી જોઈએ ઉપર. તમને એમ કે 3π/2 નીચે. તમને એમ કે પાઈ ડાબી સાઈડ. તમને એમ કે 0 જમણી સાઈડ. તમને એમ કે 2π જમણી સાઈડ. એમાં રીતના તરત ટ્યુબલાઇટ થવી જોઈએ. હવે માની લો કે કોઈ દાખલામાં બહુ મોટો ખૂણો આવી ગયો 256π, અને તમને પૂછવામાં આવે ક્યાં હે આ ચારમાંથી બસ આ બાજુ, કેવી રીતના તું હું બુદ્ધિ દોરાવી? ધન છે એટલે તો ઋણ નથી અહીંયા. 256π. યસ યસ, જો ઓબ્ઝર્વેશન એવું કે અહીંયા બધા ખૂણા યુગ્મમાં છે ને અહીંયા બધા ખૂણા અયુગ્મ. મેં બોલ્યો 256π એટલે યુગ્મ છે 256. સમજ પડી? મતલબમાં હવે જો એક વસ્તુ ક્લિયર થઈ છે કે આ જે એક્સ અક્ષ છે ને, આ એક્સ અક્ષ પરના દરેક ખૂણા પાઈના ગુણિત છે. કોના ગુણિત છે? પાઈના ગુણિત છે. પણ પાઈના કયા ગુણિત એ હવે સમજો. તો આ જેટલા બી ખૂણા ધન દિશામાં છે, એક્સ અક્ષની ધન દિશામાં, તે પાઈના યુગ્મ ગુણિત છે. અને આ બધા ખૂણા છે પાઈના અયુગ્મ ગુણિત. એટલે હવે તમને ખબર છે 4π પછી હવે 6π, 8π, 10π, 12π, પાઈના યુગ્મ ગુણિત. -4π ની આ સાઈડ કયા ખૂણા? -6π, -8π, -10π. સમજી ગયા? હવે જો પાઈના જેટલા બી યુગ્મ ગુણિત છે ને, તેને સંકેતમાં શું લખાય ખબર? પાઈની અગાડી લખવાનું 2n, એટલે કે 2nπ. શું લખવાનું આને? 2nπ. જ્યાં n બિલોંગ્સ ટુ z. કેમ કે દરેક યુગ્મ સંખ્યાને 2n વડે દર્શાવાય છે. યુગ્મ સંખ્યાને 2n વડે દર્શાવાય. અયુગ્મને શાના વડે દર્શાવાય ખબર? 2n + 1 વડે અથવા 2n - 1 વડે. પણ આપણે +1 નો ઉપયોગ કરીએ તો વધારે સારું. કેમ કે જો 2n માં n બરાબર 1 લઉં, 2 એકા 2, 2 લઈએ તો 2 દુ 4, 3 લઈએ તો 3 દુ 6, હે ને? આ 2n માં બધા 2 વડે ગુણાય એટલે યુગ્મ થઈ જાય. જ્યારે 2n + 1 માં 2 વડે ગુણાય તો છે, પણ પેલું જેવું એક ઉમેરે, યુગ્મમાં 1 ઉમેરે તો અયુગ્મ. તો આ જે ખૂણા છે ને એક્સ અક્ષની ઋણ દિશામાં, તે બધા પાઈના ગુણિત તો છે, પણ પાઈના કયા ગુણિત? અયુગ્મ ગુણિત. એટલે આને કહેવાય 2n + 1π, જ્યાં n બિલોંગ્સ ટુ z. ખ્યાલ આવશે? એના પછી હવે વાયક્ષ પરના ખૂણાનું સ્વરૂપ જોવો ને જરા એકવાર. કયા સ્વરૂપમાં છે? હા, બધામાં છેદમાં 2 છે. આમાં છેદમાં 2 નહીં હતો. બધામાં ઉપર પાઈહો છે, એટલે આ બધાને π/2 ના ગુણિત કહેવાય. એક્સ અક્ષ પરના ખૂણા પાઈના ગુણિત, વાય અક્ષ પરના ખૂણા π/2 ના ગુણિત. હવે તમારે મને ખાલી એટલું કહેવાનું કે π/2 ના કયા ગુણિત? આમાં હતું કે ભાઈ પાઈનો 2n ગુણિત, આમાં પાઈનો 2n + 1 ગુણિત. તો આ છે π/2 નો ગુણિત, પણ કયો ગુણિત? ભાઈ આ 9 ને તું અવિભાજ્ય કેમ કહે છે? હવે જો સિમ્પલ, આમાં 1 પછી 5 આવ્યો, 4 નો ગેપ પડ્યો. 5 ને 4 9, 9 ને 4 આવે 13. એટલે આમાં ગેરંટી છે 13π/2 ની ગેરંટી. 13 પછી 13 ને 4 17. ને લેફ્ટ સાઈડ જહો તો 4 નો ઘટાડો, એટલે કે 4 ના ગુણિત છે, પણ એ 4 ના એક્ઝેક્ટ ગુણિત નથી. 4 ના ગુણિત વત્તા 1. π/2 ના 4n + 1 ગુણિત. કયા ગુણિત? 4n + 1, જ્યાં n બિલોંગ્સ ટુ z. n એ કોઈ બી પૂર્ણાંક લેવાય. જો હવે આમાં n બરાબર 0 લેવો, કેટલા આવે જવાબ મને કહેવો? 1π/2 આવ્યો.
હવે n બરાબર 1 લેવો, 4 એકા 4 ને 1 5, 5 પાઈ બાય 2, હે ને? 2 લઈએ તો 9 પાઈ બાય 2 આવે ને? બધા જ ખૂણા આવા માંડ્યા એક 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 કરીને. આ 4n નો મતલબ 4 નો ગેપ બની ગયો ને 1 ઉમેરવાથી આ 5 9 બધું સેટ થઈ ગયું. કે 4 ના ગુણિત એટલે 4, 4 દુ 8, 4 તાલી 12, પણ આપણને 4 8 12 ની જોઈએ, 4 પછીની સંખ્યા 5 જોઈએ, 8 પછીની સંખ્યા 9 જોઈએ, એટલે 1 ઉમેરો. આનું ચાલો લખાવો, આ બી પાઈ બાય 2 ના ગુણિત છે. 4 નો ગેપ એટલે 4n, પણ એમાં કેટલા ઉમેરવા પડે? 4 માં કેટલા ઉમેરે તો 7 આવે, 3, એટલે 4n પ્લસ 3 પાઈ બાય 2. 4 એકા 4, 4 ને 3 7, 4 દુ 8, 8 ને 3 11, 0 લઈએ તો આ 0, એટલે થયું 3 પાઈ બાય 2. બને બધા ખૂણા? આ યાદ રાખવું પડશે આ બધું. n બિલોંગ્સ ટુ z. સમજ પડી ગઈ તમને? તો યાદ રાખવાનું શું છે તે સમજજો. એક્સ અક્ષ પરના ખૂણા પાઈના ગુણિત, જમણી તરફ યુગ્મ ગુણિત, ડાબી તરફ અયુગ્મ ગુણિત. વાય અક્ષ પરના ખૂણા પાઈ બાય 2 ના ગુણિત, ઉપર છે 4n પ્લસ 1 ગુણિત, નીચે છે 4n પ્લસ 3. તમે આને 4n પ્લસ 3 ની જગ્યાએ 4n માઇનસ 1 પાઈ બાય 2 કેવું તો બી ખોટું નથી. કેમ કે તમે 4n માઇનસ 1 માં બે જ આવે. 4 એકા 4 માંથી 1 જાય તો 3, 4 દુ 8 માંથી 1 જાય તો 7. પણ આપણે પ્લસ વાળું વધારે ઉપયોગમાં લઈશું. હવે મેં તમને એક ખૂણો આપી દેમ, સાંભળજો, 157 પાઈ બાય 2. તો હવે તમારે મને કહેવાનું છે કે આ ખૂણો ક્યાં આવશે? એક્સ અક્ષ પર આવશે કે વાય અક્ષ પર આવશે? કેમ કે પાઈ બાય 2 નો ગુણિત, પાઈ બાય 2 ના ગુણિત વાય અક્ષ પર, પણ ઉપર કે નીચે? 157 પાઈ બાય 2 ખબર કે રીતના પર હે? તો 4 ના ગુણિતમાં કેટલા ઉમેરવાથી? 1 ઉમેરવાથી 157 આવે કે 3 ઉમેરવાથી 157 આવે 4 ના ગુણિતમાં? તો જો સિમ્પલ, 157 ભાગ્યા 4 કરવાનું, 4 તાલી 12, કેટલા વધ્યા? 3, ને 4 નવામ 36. એટલે એનો મતલબ આ 157 શું થયું ખબર? આ બેનો ગુણાકાર 39 ગુણ્યા 4, ને એમાં શેષ 1 ઉમેરો. એટલે કે 4 ના ગુણિતમાં 1 ઉમેરવાથી આવે 157, એટલે 157 પાઈ બાય 2 ઉપર છે. 4 ના ગુણિતમાં 1 ઉમેરવાથી આવ્યો તો ઉપર, 3 ઉમેરવાથી આવે તો નીચે. આવી રીતના ખબર પડે. સમજ પડી? હવે મેં તમને એક ખૂણો એમ કહી દેમ કે 11 પાઈ બાય 6, તો તમે મને કહેવું એ કાં છે? 11 પાઈ બાય 6. તો 11 પાઈ બાય 6 એ નથી એક્સ અક્ષ પર કે નથી વાય અક્ષ પર? કેમ કે 11 પાઈ બાય 6 પાઈ બાય 6 નો ગુણિત છે. એક્સ અક્ષ પર પાઈ ના ગુણિત આવે, વાય અક્ષ પર પાઈ બાય 2 ના ગુણિત આવે. પાઈ બાય 6 ના ગુણિત ક્યાં આવે ખબર? ચરણમાં. કાં તો આ 11 પાઈ બાય 6 પહેલા ચરણમાં હશે, કાં તો બીજા ચરણ, કાં તો ત્રીજું ચરણ, કાં તો ચોથું. અને હવે આ બધું ઓળખવાના દાખલા આવશે કે 11 પાઈ બાય 6 કયા ચરણમાં. સમજ પડતી છે મારી વાતમાં? આવા દાખલાઓ છે. તમને કોઈ બી ખૂણો આપી દે કે ભાઈ 41 પાઈ બાય 3, તો તમારે ઓળખવું પડે કે 41 પાઈ બાય 3 નું ચરણ કયું. કીર્તન કુમાર, મારી વાત સમજ પડતી છે ને? ચરણ ઓળખવાના દાખલા, કે કયો ખૂણો ક્યાં છે, કયા ચરણમાં છે, કઈ અક્ષ પર છે, એક્સ અક્ષ પર છે, વાય અક્ષ પર છે કે ચરણમાં છે. ક્લિયર છે? ચાલો હવે એના પછી જુઓ, 10મા ધોરણની અંદર જે ત્રિકોણમિતીય ગુણોત્તર હતા, ત્રિકોણમિતીય ગુણોત્તર તમે બોલતા, સાઇન કોસ ટેન કોસ સેક ને કોસેક. તો તમે 10મામાં એક વસ્તુ ભણેલા કે સાઇન નો જવાબ એ હંમેશા 1 થી નાનો હોય. ભણેલા ને આવું? એનો પછી કોસ બી 1 થી નાનો. ટેન નો જવાબ કોઈ બી વાસ્તવિક સંખ્યા હોઈ શકે. સેક થીટાનો જવાબ 1 કરતા મોટો જ હોય. તમે 10મામાં જેટલા બી દાખલા કરેલા ને, એ દરેક દાખલામાં 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરનો જવાબ ધનમાં આવતો. આવતો ને ધનમાં? કેમ કે તમે ત્રિકોણ દોરો છો, ત્રિકોણની 3 બાજુના માપ શોધો ને પછી સૂત્ર મૂકો, તો જવાબ ધનમાં કેમ આવે? કેમ કે ત્રિકોણની બાજુ ધન, એટલે દરેક જવાબ ધનમાં આવે. કેમ કે 10મા ધોરણમાં તમે કાટકોણ ત્રિકોણ સાથે કામ કરતા હતા. હવે કાટકોણ ત્રિકોણને ભૂલી જાઓ. હવે તમારે કામ કરવાનું છે એકમ વર્તુળ સાથે. એકમ વર્તુળ જોવા, પિક્ચરનું સસ્પેન્સ ખુલ્લું. હવે ત્રિકોણમિતિનું સસ્પેન્સ. ત્રિકોણમિતિ પહેલા એમ કહેતો હતો કે ભાઈ કાટકોણ ત્રિકોણ છે તો હું છું, એ ખોટી વાત હતી. એકમ વર્તુળ છે તો ત્રિકોણમિતિ છે. બરાબર? એનું અસલી રહસ્ય આ છે ત્રિકોણમિતિનું. ત્રિકોણમિતિ આખું એકમ વર્તુળ પર છે. 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર એકમ વર્તુળ સાથે કેવી રીતના સંકળાયેલા છે? 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરના જવાબ ખાલી ધનની ઋણ બી આવે. સાઇન થીટાનો જવાબ 10મા ધોરણમાં +1/2 આવતો હતો ને, હવે -1/2 બી આવશે.
એટલે કે ઋણમાં બી જવાબ આવવા માંડશે, ઋણમાં. સમજ્યા? તો ચરણ પ્રમાણે જવાબ આવે. કોઈ ચરણ એવું હોય કે જેમાં cos થીટા ધન હોય, તો કોઈ ચરણ એવું હોય કે જેમાં tan થીટા ઋણ હોય. એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે કયા ચરણમાં કોણ ધન, કયા ચરણમાં કોણ ઋણ, એ સમજવાનું છે. હવે આપણે શું સમજવાનું છે ધ્રુવાંશ? કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય ધન ને કયું ઋણ. ચાલો એની સમજૂતી આપણે મેળવીએ, ધ્યાન આપતા રહેજો. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. સાઇન, કોસ, ટેન. હે કોપી ઉભા રહેજો, અરે પેલા ભૂસી કરવા દો તો. અજાક સારું કહેવાય. હે ટેકનોલોજી આ તો આપણે જ વાપરીએ, કે બાકી તો તમારી સ્કૂલ વાળા વાપરે કે નહીં વાપરતા? ચાલો ચાલો ચાલો, ઓકે, ધ્યાન આપજો. હવે આ જે સાઇન છે ને, હવે મેં તમને એક વસ્તુ શીખવાડેલી હતી કે એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ શું કહેવાય? ત્રિબિંદુ કહેવાય. ત્રિકોણમિતીય બિંદુ જેને હાના વડે દર્શાવાય? પી વડે. પી પછી કૌંસમાં ખૂણો લખવાનો, જે ખૂણો ને થીટા. થીટા એટલે કોની કોની વચ્ચેનો ખૂણો? એક્સ અક્ષ અને પેલા કિરણ વચ્ચેનો ખૂણો. સમજી ગયા? અને ત્રિકોણમિતીય બિંદુના યામ શું હોય છે? કોસ થીટા કોમા સાઇન થીટા હોય છે. એટલે કે જો હું પહેલા ચરણમાં, આ પહેલું ચરણ છે ને, આ પહેલા ચરણમાં હું કોઈ પણ ત્રિબિંદુ લેમ ને, તો એ ત્રિબિંદુનો એક્સ યામ કોસ થીટા કેવો? ધન કે ઋણ? એક્સ યામ કોસ થીટા ધન, એટલે કોસ થીટા પહેલા ચરણમાં ધન. પરંતુ આ જ ત્રિબિંદુનો વયયામ સાઇન થીટા ને, અને સાઇન થીટા એટલે વયયામ, આ વયયામ, અને વયયામ પણ પહેલા ચરણમાં કેવો? ધન. ટેન થીટાનું સૂત્ર આવે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. જો સાઇન અને કોસ ધન તો ટેન ધન. કોટ થીટા એ ટેન થીટાનું વ્યસ્ત છે. એટલે મેં ઊંધું અહીંયા છે ને લખવાનું હતું આપણે, ઉભા રહેજો. અહીંયા સાઇનની નીચેનો વ્યસ્ત લખવાનો હતો કોસેક, કોસની નીચે સેક, ટેનની નીચે કોટ, એટલે સમજાવવામાં સારું પડે. ટેકનોલોજી. ચાલો ભાઈ, કોસેક એ સાઇન નો વ્યસ્ત છે. એનો મતલબ જો સાઇન ધન હોય તો કોસેક બી ધન. દરેક ધન સંખ્યાની વ્યસ્ત ધન થાય. કોસ ધન તો એનો વ્યસ્ત સેક ધન, ટેન વ્યસ્ત એનો વ્યસ્ત કોટ ધન. સમજી ગયા? હવે બીજા ચરણમાં આવજે ધ્રુવાંશ. બીજા ચરણમાં તો કોઈ બી ત્રિબિંદુ લે, તે ત્રિબિંદુનો એક્સિયામ એટલે કોસ થીટા, જે કેવો? આ દરેક બિંદુ ઋણ છે. ડાબી સાઈડનું દરેક બિંદુ ઋણ છે, એટલે કોસ ઋણ. એટલે કે જો કોઈ ખૂણો બીજા ચરણમાં હોય તો તે ખૂણાનું કોસ મૂલ્ય ઋણ આવે. સાઇન બીજા ચરણમાં, સાઇન એટલે વયયામ કેવો? વયયામ કેવો? ધન, એટલે સાઇન ધન. ટેન કેવો? સાઇનના છેદમાં કોસ, પ્લસના છેદમાં માઇનસ એટલે માઇનસ. જો સાઇન ધન તો કોસેક ધન, કોસ ધન કોસ ઋણ તો સેક ઋણ, ટેન ઋણ તો કોટ ઋણ. એટલે કે બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન છે, બાકીના ઋણ છે. પહેલા ચરણમાં બધા જ ધન છે. બરાબર. એના પછી ત્રીજા ચરણમાં આવી જાવો. ત્રીજા ચરણમાં જોજો, એક્સ યામ કેવો? ઋણ. વાયયામ બી કેવો? ઋણ. એક્સ યામ એટલે કોસ થીટા ઋણ, વાયયામ એટલે સાઇન થીટા ઋણ. ટેન થીટા ઓછા ઓછા વત્તા. સાઇન નો વ્યસ્ત કોસેક ઋણ, કોસ ઋણ તો એનું વ્યસ્ત સેક ઋણ, ટેન ધન તો કોટ ધન. સમજી ગયા? ચોથું ચરણ કેવો? મને આ ચોથા ચરણમાં એક્સિયામ કેવો? ધન કે ઋણ? એક્સિયામ કોસ થીટા ધન, વાયયામ સાઇન થીટા ઋણ. એક્સિયામ કોસ થીટા ધન, વાયયામ સાઇન થીટા ઋણ. એટલે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, ઓછા વત્તા ઓછા. તો આ છે જે તે ચરણમાં જે તે વિધેયની નિશાની. બરાબર. અને આ નિશાની તમારે યાદ રાખવાની. તમને એમ પૂછવામાં આવે, ચાલ ત્રીજા ચરણમાં કોસ, બોલવાનું ઋણ. ચોથા ચરણમાં સાઇન, ઋણ. પહેલા ચરણમાં ટેન, ધન. બીજા ચરણમાં સાઇન, ધન. ચોથા ચરણમાં સેક, ધન. મેં કેવું બોલતો છું એ રીતના બોલાવવું જોઈએ. તો આ સિમ્પલ છે, આ યાદ રાખવા માટે કોઈ મહેનત નથી. સિમ્પલ યાદ રાખવાનું. પહેલામાં બધા જ ધન એટલે ઓલ, બીજામાં સાઇન ધન અને કોસેક ધન એટલે એસ, ત્રીજા ચરણમાં ટેન ને કોટ ધન એટલે ટી, ચોથામાં કોસ ને સેક ધન એટલે સી. આને કહેવાય ઓલેસ ટીસી નિયમ. ઓલેસ ટીસી, આ છે ઓલેસ ટીસી નિયમ.
જે બોલીએ તે ધન, ઓલ બોલીએ તો બધા ધન, એસ એટલે સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન, ટી બોલીએ ત્યારે ટેન ને કોટ ધન, સી બોલીએ તો કોસ ને સેક ધન. સમજી ગયા? હવે મેં ટી બોલું તો ટેન ને કોટ ધન, તો બાકીના ઋણ, એમ સમજવાનું. જે બોલ્યા તે ને એનો વ્યસ્ત ધન. ઓલેસ્ટીસી નિયમ. હવે તમને એમ પૂછું કે ચાલો ત્રીજા ચરણમાં સાઇન કેવો, તો ત્રીજું એટલે ટી આવે, ઓલ એસ ટી, ટી, ટી એટલે ટેન ને કોટ ધન, તો સાઇન ઋણ. એમ આવી રીતના વિચારવું પડે દાખલામાં. સમજી ગયા? અને પ્રેક્ટિસ કરી કરી કરીને બહુ સ્પીડ આવી જશે તમારી આ બધું વિચારવાની, અને પરફેક્શન આવશે તે અલગ. ચાલો, તો આ એકમ વર્તુળમાં કોઈને કઈ તકલીફ? આખું એકમ વર્તુળ ભણાવાઈ ગયું છે ને પૈતું આ ટોપિક. અને આ એકમ વર્તુળથી દાખલા કરવાના છે. ઘરે ગઈને આ એકમ વર્તુળ છે ને જોઈને એકવાર તમારી નોટમાં દોરજો, ને પછી એક રફ પેજમાં મોરે દોરી કાઢજો. કેમ કે આ દોરતા આવડવું જોઈએ. આ દોરતા આવડે તો જે તે ખૂણાની સમજ મગજમાં બેસશે. ક્લિયર છે? આગળ વધીએ, દાખલા ચાલુ કરી દઈએ. રેડી? તો ચાલો. ઓકે, દાખલા ચાલુ કરવા પહેલા હવે કોઠો, આ કોઠો આપણે 10માં દોરલો ને, તે હવે પાછો એકવાર એને યાદ કરી દઈએ છે. બરાબર? તો ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય માટેનું કોષ્ટક. તો આ કોષ્ટકમાં અહીંયા ખૂણા લખવાના છે. શું લખવાના છે? ખૂણા. ખૂણો થીટા, તો 0 ડિગ્રી એટલે 0 રેડિયન. 30 ડિગ્રી બોલો કેટલા રેડિયન? π/6. 45 ડિગ્રી π/4 રેડિયન. 60 ડિગ્રી π/3 રેડિયન. 90 ડિગ્રી π/2 રેડિયન. કોષ્ટક બનાવતી વખતે આપણે ક્રમ યાદ રાખવાનો છે વિધેયનો. તો અહીંયા સાઇન થીટા, પછી કોસ થીટા, ટેન થીટા, ક્રમ યાદ રાખજો. કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. તમે મારી પાસે પહેલેથી ભણ્યા છો એટલે તમને આ ક્રમ યાદ છે. પરંતુ કદાચ કોઈ બીજેથી ભણ્યો હોય તો કોઈ 10મા ધોરણમાં કોઈ બીજા શિક્ષકે બીજો ક્રમ કરાવ્યો હોય. બધા શિક્ષક પોતપોતાની રીતે કરાવે. ચાલો, આપણે અત્યારે આ જ ક્રમ યાદ રાખવાનો. સાઇન થીટા વાળી પહેલી લીટી જો મોરે હોય તો બહુ સારું, ને મોરે નહીં હોય તો એ લીટી બનાવવાની ટેકનિક હું શીખેલા આપણે. 0 1 2 3 4 બધાના છેદમાં 4 અને બધાને આપી દો વર્ગમૂળ. અને આ દરેકનું સાદુરૂપ એ સાઇન થીટાની લીટી બનશે. 0/4 એટલે 0 ને 0નું વર્ગમૂળ 0. આ વર્ગમૂળ કરીએ તો 1નું વર્ગમૂળ 1 ને 4નું વર્ગમૂળ 2. અહીંયા ભાગ ચાલે છે 2 દુ 4. 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 2. આમાં ભાગ નહીં ચાલે તો વર્ગમૂળ 3 છેદમાં 4નું વર્ગમૂળ 2. 4 એકા 4માં 1નું વર્ગમૂળ 1 એટલે સાઇન થીટાની લીટી બની ગઈ. પણ આ લીટી હવે આવી રીતના બનાવવું યોગ્ય નહીં કહેવાય, યાદ હોવી જ જોઈએ. અને તમને સાચી વાત કરું તો હવે તો આખું કોષ્ટક તમારે મોરે કરી નાખવાનું છે. આખું જ કોષ્ટક. વગર કોષ્ટક જોઈએ તમારે જવાબ આપતા હવે શીખી જવાનું છે. એટલે કોષ્ટકને સ્પેશિયલ મોરે કરવા નહીં બેહતા ઘરે. એટલે દાખલાની જેવી પ્રેક્ટિસ થશે ને તમારી કે આ કોષ્ટક ની મોરે કરવા જશો તો બી મોરે થઈ જશે. સમજી ગયા? દિલથી દાખલાની પ્રેક્ટિસ કરો આ ચેપ્ટરના, પછી જુઓ કોષ્ટકની બધી કિંમત તમે મોરે નાખતા થઈ જશો. કોસ થીટા માટે સાઇન થીટાને રિવર્સ કરવાનું. 1 ને આગળ, √3/2, 1/√2, 1/2 ને 0. ચાલો, ટેન થીટાની લીટી બનાવવા માટેનું સૂત્ર યાદ કરવું પડે. ટેન થીટાનું સૂત્ર છે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. એટલે કે સાઇન અને કોસનો ભાગાકાર કરવાથી ટેન થીટા આવતો જશે. 0/1 0, 2 ઉડી જાય, 1/1 વર્ગમૂળ 3. બધામાં છેદ ઉડી જાય, 1/1 એટલે 1, 2 કેન્સલ, વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3, 1/0 એટલે અવ્યાખ્યાયિત. 1/0 એટલે અવ્યાખ્યાયિત. સમજ પડશે? આવું નહીં લખતા, ઇન્ફિનિટી નહીં લખતા. 1/0 છે ને તેને કદાચ તમારી સ્કૂલમાં કે કોઈ જગ્યાએ કે કોઈ બીજા યુટ્યુબ વાળા ટીચર ઇન્ફિનિટી લખાવે તો આ ખોટું છે. 1/0 રાઈટ હોય ને તો ઇન્ફિનિટી થાય. 1/0 લેફ્ટ હોય તો માઇનસ ઇન્ફિનિટી થાય. તમે કહો કે સર આ પ્લસ માઇનસ શું? આ પ્લસ એટલે રાઈટ, માઇનસ એટલે લેફ્ટ. આવું બધું તમને ભણવામાં આવશે ધીમે ધીમે. આ જેઈ છે. પ્લસ એટલે જમણું, માઇનસ એટલે ડાબું. એટલે કે જો 0 જમણી તરફ હોય તો પ્લસ ઇન્ફિનિટી, 0 ડાબી તરફ, 0 ની ડાબી તરફ. એવું નહીં. 0 રાઈટ નો મતલબ કે 0 ની નજીકની ધન સંખ્યા. 0 લેફ્ટ નો મતલબ 0 ની નજીકની ઋણ સંખ્યા. પણ એક્ઝેક્ટ છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત.
સમજી ગયા? એટલે આ બે સાચું છે. ધીમે ધીમે ભણીશું આપણે ભવિષ્યમાં. એટલે તમારી સ્કૂલવાળા શિક્ષકે કદાચ અથવા કોઈ બીજા યુટ્યુબના શિક્ષકે કોઈ બી ટીચરે એવું કીધું હોય આવું કે 1/0 ઇન્ફિનિટી, તો એ ખોટું છે. સમજી ગયા? જે લોકોનું લેવલ જેઈનું હોય તે લોકો સાચું ભણાવશે. બાકી બધા એ ભ્રમમાં છે કે અમને સાચું આવડે છે. જે ખોટું છે તેને સાચું માનીને ચાલે ને એ લોકોનો ભ્રમ દૂર નહીં થાય. એનું કારણ શું છે ખબર? કેમ કે એ લોકોની એક બાઉન્ડ્રી આવી જાય અભ્યાસની. એ લોકોએ એ બાઉન્ડ્રી ક્રોસ કરવી પડે. મારી સાથે એકવાર થયેલું એક સ્કૂલમાં, બારડોલીની જ. ઇન્ટરવ્યૂ આપવા ગયેલો મેં મેથ્સના ટીચર માટે. તો મને સામે મેથ્સના એક શિક્ષક બેઠેલા હતા. એને સવાલ પૂછ્યો કે ચાલો સર, હું તમને જે કેમ એનો જવાબ આપો. વર્ગમૂળ 4 કેટલા થાય? મેં કીધું 2. એમને કીધું ખોટો જવાબ, ±2 થાય. બોલો આ એટલે મારો સાચો જવાબ જે છે, સાચો જવાબ છે, એને ખોટો કીધો ને એ ભાઈનો ખોટો જવાબ જે છે તેને એમ કે એક સાચો છે ને એટલા મને રિજેક્ટ કરી દીધો કે તમે હવે આ સ્કૂલમાં નહીં નોકરી કરી શકો. બોલો. પછી મેં કહી દીધું જે સાચું છે તે સાચું. મેં તો મોઢા પર કહીને આવેલો કે ના સર તમારું ખોટું છે, મેં જે કીધું તે સાચું છે. એટલે એમ કે ના તમે જ ખોટા છો. એટલા બબાલ થઈ ગઈ. મેં એમ હો કહીને આવ્યો કે 9મા ધોરણની ચોપડી ખોલીને જોજો, એમાં પહેલા જ ચેપ્ટરમાં આપેલું છે. તો માને જ નહીં મારી વાત. મેં કીધું જાઓ તેલ લેવા, મનમાં કહી દીધું. સમજી ગયા? એટલે કે આવું બધું થાય. હવે સ્કૂલનું નામ નહીં પૂછતા, સારું નહીં લાગે, નહીં તો પછી આ વિડીયોમાંથી લીક થઈ જશે. ચાલો, શું થયું? હે હું કઈ પર્સનલમાં? ખાનગીમાં? સારું ચાલો. મેં JM પટેલમાં કામ કરેલું છે એટલે JM પટેલ તો નથી, કેમ કે JM પટેલમાં કોઈ ઇન્ટરવ્યુ લે જ નહીં. ચાલો અહીંયા ધ્યાન આપજો. શું થયું? ને વામદોદમાં હું ભણેલો છું એટલે વામદોદ વાળા શિક્ષક તો મને ઓળખે. પકડાયો પકડાયો પકડાયો. ચાલો ધ્યાન આપજો. એના પછી કોટ થીટા માટે ટેન થીટાનું રિવર્સ કરવાનું. એટલે અવ્યાખ્યાયિત આગળ હવે હું ખાલી લખી દઉં. √3, પછી આ 1, પછી આ 1/√3 ને પછી આ 0. એના પછી સેક થીટાની લીટી બનાવવા માટેનું સૂત્ર 1/cos થીટા. એટલે cos થીટાનું વ્યસ્ત કરીએ તો સેક થીટા થાય. તો cos થીટા વાળી લીટીનું વ્યસ્ત, એકનું વ્યસ્ત એક પોટે, આમાં વ્યસ્ત 2/√3. √2/1 એટલે √2, 2/1 એટલે 2, 0 નું વ્યસ્ત 1/0 અવ્યાખ્યાયિત, 1/0 અવ્યાખ્યાયિત. કોસેક થીટા એટલે સેક થીટાનું રિવર્સ, સેક થીટાનું રિવર્સ. ચલો અવ્યાખ્યાયિત 2 2/√2 ને 1. સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ આવડી જાય? વાંધો નહીં આવે ને? ચાલો તો કોષ્ટક દોરવાની એકવાર તમે પ્રેક્ટિસ કરી લેજો. હવે એના પછી યુગ્મ અયુગ્મ ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેય 6 ત્રિકોણમિતીય વિધેય છે અને આ 6 ત્રિકોણમિતીય વિધેયમાં જો ખૂણો થીટા ઋણ હોય, ખૂણો માઇનસમાં હોય, તો એના માટેના સૂત્ર 6 સૂત્ર જોવાના છે. પહેલું સૂત્ર સાઇન માઇનસ થીટા, તો આનું સૂત્ર છે માઇનસ સાઇન થીટા, માઇનસ ને 12. બીજું સૂત્ર કોસ માઇનસ થીટા, આનું સૂત્ર છે કોસ થીટા. માઇનસ 12 હો નહીં આવે, માઇનસ અંદર હો નહીં રહી, માઇનસ નો નાશ થઈ જાય. એટલે કે આમાં મતલબ એવો છે કે જે વિધેય માઇનસ ને ખાઈ જાય તેને યુગ્મ કહેવાય, જે વિધેય માઇનસ ને બહાર ફેંકી દે તેને અયુગ્મ કહેવાય. કોસ થીટા માઇનસ ને ખાઈ ગયું એટલે કે કોસ થીટા જે છે તે યુગ્મ. સાચી વાત કરી, માનાંક બી યુગ્મ વિધેય કહેવાય, એટલે કે માનાંક બી માઇનસ ને ખાઈ જાય. સાઇન થીટા માઇનસ ને ખાઈ શકતું નથી, જો નહીં ખાહે તો એ બહાર ફેંકી દે. બરાબર ને? મોઢામાં તો નહીં ભરી રખાય, કાં તો થૂકવું પડે, કાં તો ઉતારવું પડે. સમજી ગયા? ચાલો એના ભાઈ ત્રીજું tan માઇનસ થીટા, tan અયુગ્મ છે, માઇનસ tan થીટા. કોટ માઇનસ થીટા શું લાગે કોટ વિશે? અયુગ્મ -12 માઇનસ કોટ થીટા. નંબર 5 સેક માઇનસ થીટા શું લાગે? યુગ્મ, ખાઈ જશે સેક થીટા. ને છઠ્ઠું કોસેક માઇનસ થીટા, અયુગ્મ માઇનસ કોસેક થીટા. એટલે યુગ્મ વિધેયમાં 2 છે, કોસ અને સેક યુગ્મ છે. સાઇન ટેન કોટ
ને કોસેક અયુગ્મ છે. સમજ પડી? યુગ્મ માઇનસ ને ખાઈ જાય, અયુગ્મ માઇનસ ને બહાર કાઢે. તમને આવું બધું ભણાવ્યું છે કે નહીં? નથી ભણે. આ એકમ વર્તુળ કઈ ભણાવ્યું કે નહીં? કીર્તન ભણાવ્યું ને? ચાલો ઓકે. હવે બીજી એક વસ્તુ કે હવે આપણે ચાલુ કરીશું ચરણ જોવાના દાખલા. હવે આ દાખલાનો બી એક નિયમ છે અને એ નિયમ અહીંયા કશે જ લખાઈ દે. ચરણ જોવાના દાખલાનો નિયમ. પહેલું, પાઈ ના ગુણિત આગળ વિધેય ના બદલાય. ને નંબર 2, π/2 ના ગુણિત આગળ વિધેય નીચે મુજબ બદલાય. હવે આ બધું તમને અત્યારે નહીં સમજ પડે, દાખલામાં જ સમજ પડે કે પાઈના ગુણિત આગળ વિધેય ના બદલાય પણ π/2 ના ગુણિત આગળ બદલાય. અને બદલાવ થાય કે સાઈન હોય ને તો સાઈનનું થઈ જાય કોસ, કોસનું થઈ જાય સાઈન, ટેનનું થાય કોટ, કોટનું થાય ટેન, સેકનું થાય કોસેક, કોસેકનું થાય સેક. પણ ક્યારે? π/2 આવે ત્યારે. π/2 આવે ત્યારે સાઈન કોસનું એકબીજામાં પરિવર્તન, ટેન કોટનું પરિવર્તન અને સેક કોસેક. પણ માત્ર ક્યારે? π/2 આવે ત્યારે. પાઈ આવે ત્યારે કોઈ પરિવર્તન નહીં. સમજી જશો? ચાલો, તમારે અત્યારે એક 5 મિનિટની રિસેસ આપી દે છે અને આ 5 મિનિટની રિસેસમાં આ કોષ્ટક અત્યારે એકવાર દોરવાની પ્રેક્ટિસ બી કરવાની છે. અને તમારે વોશરૂમ જવું હોય તો એ બી જઈ આવો. ચાલો, રિસેસ સ્ટાર્ટ. ઓકે, ચાલો ધ્યાન આપજો. હવે દાખલા ચાલુ કરીએ છીએ. ચરણ જોવાના દાખલા, ખૂબ અગત્યના દાખલા. સેટ 1, 3 સેટ છે. સેટ નંબર 1, 2 ને 3 3 છે. બરાબર? ચાલો તો ધ્યાન આપજો. સહેલા દાખલા જ છે. સ્ટાર્ટિંગમાં ધ્યાનથી સમજી લેશો એટલે આવડી જશે ને મજા બી આવશે. હવે જુઓ, ત્રિકોણમિતીય ગુણોત્તરના તમારી પાસે જે મૂલ્ય છે વિશિષ્ટ ખૂણા માટેના મૂલ્ય તે 0 થી π/2 માટે છે. એટલે કે 0, π/6, π/4, π/3 ને π/2 માટે. અહીંયા છે sin 5 π/6. તો આ sin 5 π/6 નું મૂલ્ય કેટલું? આ જે sin 5 π/6 છે ને તે કોષ્ટકની કિંમત નથી. આ ખૂણો 5 π/6 કોષ્ટકમાં નથી. આ 5 π/6 એ π/2 કરતાં મોટો ખૂણો છે. 90 ડિગ્રીથી ઉપર જાય. તમારે આ ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવીને ચેક કરી લેવાનું. સિમ્પલ, પાઈની જગ્યાએ 180 મૂકી દેવાના. શું કરવાનું? રેડિયનને ડિગ્રીમાં ફેરવવા પાઈની જગ્યાએ 180 મૂકી દે તો 6 ટાલી 18 30 ને 5 ટાલી 15 150. એટલે કે 90 કરતાં ઉપર જાય. હવે જો ખૂણો 90 ની ઉપર જાય, 90 ડિગ્રીની ઉપર જાય, π/2 કરતાં મોટો ખૂણો હોય ને ત્યારે આપણે આ ચરણ જોવાની પ્રક્રિયા કરવી પડે. આ તો 5 π/6 એ 90 ડિગ્રી કરતાં π/2 કરતાં થોડોક જ મોટો છે. પણ આ જુઓ 37 π/4 કેટલો મોટો. સમજી ગયા? મતલબ આમાં રોટેશન વધારે છે, રોટેશન વધારે છે, પરિભ્રમણોની સંખ્યા વધારે છે. ખૂણા ધન છે એટલે એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ છે. ચાલો ધ્યાન આપજો. હવે તમારે આ ખૂણાને તોડવાનો છે. સાંભળજો ભાઈ, ખૂબ અગત્યનું છે, સમજવું પડશે આને. હવે આ 5 π/6 છે. 5 π/6 ના ટુકડા પાડવા માટે તમારે છેદમાં જે 6 છે તેનો ઘડિયો વિચારવાનો. 6 ના ઘડિયામાં 5 ની નજીક પહોંચો તો 6 એકા 6, 6 એ 5 ની નજીક છે. તો 6 એકા 6 નો એકરો એટલે 1 પાઈ, 1 પાઈ. હવે 6 એકા 6 માં તમે કેટલા ઉમેર્યા તો 5 આવ્યા, કે કેટલા બાદ કર્યા તો 5 આવ્યા. 6 એકા 6 માં 1 બાદ કર્યું તો 5 આવ્યા, 1 બાદ કર્યું એટલે માઇનસ ને પછી આને બેઠું લખવાનું આ π/6. 5 નીકળી જાય π/6. સમજ પડી? આ તમે પાયરા 5 π/6 ના ટુકડા. સાદુરૂપ આપો એટલે 5 π/6 થશે. 6 એકા 6, 6 પાઈ, 6 પાઈ માંથી 5 જાય તો 1 જાય તો 5 પાઈ આવ્યા ને. સમજ પડી? એટલે કે તમે સીધું સાદુરૂપ તો આપતા જ હતા, આ વખતે ઊંધું કરવાનું છે, ટુકડા પાડવાના છે. હવે આ પાઈ દેખાય. હવે એ વિચારવાનું કે પાઈ ક્યાં આવે, એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર? પાઈના ગુણિત એક્સ અક્ષ પર આવે ને π/2 ના ગુણિત વાય અક્ષ પર આવે.
તો અહીંયા જે પાઈ છે તે કોનો ગુણિત છે? એક્સ અક્ષનો સોરી, પાઈ એ એક્સ અક્ષ પર આવશે. ક્યાં આવશે? એક્સ અક્ષ પર. હવે એ વિચારવાનું કે જમણી તરફ આવે કે ડાબી તરફ. પાઈની આગળ 1 અયુગ્મ ગુણ્યા પાઈ હોય તો ડાબી, યુગ્મ ગુણ્યા પાઈ હોય તો જમણી. એટલે કે પાઈ ડાબી સાઈડ આવે, પાઈ અહીંયા આવશે. એના પછી નિશાની જોવાની, કઈ પ્લસ છે કે માઇનસ. માઇનસ. માઇનસ હોય તો ક્લોક, પ્લસ હોય તો એન્ટી ક્લોક. તો મારે માઇનસ એટલે નીચે જવાનું કે ઉપર? માઇનસ એટલે ક્લોક, ઉપર જવાનું. એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં સાઇન કેવો? ઓલેસ્ટીસી શું કહે? સાઇન કેવો? બીજા ચરણમાં સાઇન ધન. સાઇન ધન એટલે અહીંયા વત્તા લખવાનું. એના પછી હવે પાઈ નીકળી જાય. ચરણ જોવાની પ્રક્રિયા એવું કહે કે હવે તમારે પાઈને કરી નાખવાનો. હવે આ સાઇન છે ને તેને બેઠું લખી દેવાનું. પરંતુ વાતને સમજો, જો અહીંયા પાઈ બાય 2 હટે ને તો સાઇનનું કોસમાં પરિવર્તન થાય. પાઈ બાય 2 ને જો તમે કરી નાખો તો આગળ નિયમ લખાયો ને કે પાઈ આગળ વિધેય ના બદલાય, પાઈ બાય 2 આગળ પરિવર્તન થાય. એટલે કે જો અહીંયા પાઈ બાય 2 હોય તો પરિવર્તન કરવાનું. હવે આ પાઈ નીકળી ગયો, માઇનસની નિશાની નીકળી ગઈ, તો શું રહી ગયું? એને અહીંયા બેઠું લખી દો. આ પ્લસની નિશાની લખવાની કોઈ જરૂર નથી. હવે કોષ્ટકમાં જોવાનું સાઇન પાઈ બાય 6 કેટલા થાય. દોર્યું ને તમે કોષ્ટક, એમાં જોવાનું કેટલા થાય? 1/2. દાખલો પૂરો. આવું કરવાનું છે હવે બધા દાખલામાં. આ વસ્તુની તમારે કરવાની છે પ્રેક્ટિસ. ચાલો બીજો દાખલો. 37 પાઈ બાય 4 ના ટુકડા, 4 નો ઘડિયો 37 ની પાસે પહોંચો. 4 નવામ 36 એટલે કે 9 પાઈ. 4 નવામ 36 નો 9 પાઈ. 36 માં 1 ઉમેરો કે બાદ કર્યું? ઉમેરો એટલે પ્લસ. પ્લસ પાઈ બાય 4. ચેક કરી લેવાનું. 9 ચોક 36 ને 1 37. 9 પાઈ એક્સ અક્ષ કે વાય અક્ષ? એક્સ અક્ષ. એક્સ અક્ષ પર જમણી સાઈડ કે ડાબી સાઈડ? 9 પાઈ અયુગ્મ છે એટલે ડાબી સાઈડ. પ્લસ એટલે બીજું કે ત્રીજું? પ્લસ એટલે એન્ટી ક્લોક. પ્લસ એટલે એન્ટી ક્લોક એટલે કયું ચરણ? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ. ત્રીજા ચરણમાં કોસ ઋણ. ઓલેસ્ટીસી એવું કહે કે ત્રીજામાં ટેન અને કોટ ધન. સમજ્યા? હવે 9 પાઈ અને વત્તા નીકળી જાય એટલે અહીંયા જવાબ કોસ પાઈ બાય 4. કોષ્ટકમાં જોવાનું કોસ પાઈ બાય 4 કેટલા? જોયું ને બધાએ? કોસ પાઈ બાય 4 1/√2. કોષ્ટકમાં જોવું પડે ધ્રુવાંશ. કોષ્ટક ખોલી રાખતું ને તું જોહે પહેલા હું લખી દેવા. આ બી તને કહી દીધું પણ તું જોજે. મારા લખવા પહેલા જવાબ આપવાની કોશિશ કરજે. અલા હું બોલે છે? કોસ 45 1/√2 થાય. કોસ ને પાઈ બાય 4 નો સંગમ 1/√2 પર થાય. અલા 10માં તો કરતા આપણે આવું બધું. કોસ 45 સાઈન 30. તો અહીંયા 45 લખવા કહે છે. હે ભગવાન, આ ધ્રુવાંશ છે ને અમુક વાર મને ગાંડો કરી દે છે. ચાલો 10 19 પાઈ બાય 3. ચાલો માંજે ટુકડા. ધ્રુવાંશ તારે બી જવાબ આપવા પડશે. 3 છંગ 18 એટલે 6 પાઈ. 18 ને 1 19 એટલે પાઈ બાય 3. 6 પાઈ ડાબુ કે જમણું? એક્સ અક્ષ પર લેફ્ટ કે રાઈટ? 6 પાઈ રાઈટ સાઈડ. અને પ્લસ એટલે પહેલું કે ચોથું? 6 પાઈ અહીંયા આવે. પ્લસ એટલે એન્ટી ક્લોક, પહેલું ચરણ. પહેલા ચરણમાં 10 કેવો? ઓલ એટલે બધા જ ધન એટલે અહીંયા વત્તા, જે મેં લખાની. હવે 10 નું 10 જ. 6 પાઈ નીકળી જાય, પાઈ બાય 3 બેઠો. 10 પાઈ બાય 3. પુસ્તકમાં જોયું કે નહીં ધ્રુવાંશ? 10 પાઈ બાય 3 જો કેટલા થાય? જો √3. 10 પાઈ બાય 3 કેટલા થાય? √3. ચાલો એના પછી હવે આના ટુકડા ધ્રુવાંશ કરીને આપશે. 39 પાઈ બાય 4 ના ટુકડા, 4 નો ઘડિયો. 4 નવામ 36 હજી દૂર છે તું. 4 દાન 40, 40 છે નજીક. એકનો જ ગેપ આવવો જોઈએ. સમજો વાતને, સમજો. એકનો જ ગેપ, 3 નો ગેપ નહીં ચાલે. 4 નવામ 36 એટલે તું 3 ના ગેપમાં છે. 4 દાન 40 નો 10 પાઈ માઇનસ પાઈ બાય 4. ચાલો કીર્તન કહેશે 10 પાઈ લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. માન માઇનસ એટલે કયું ચરણ? પહેલું કે ચોથું? માઇનસ એટલે ક્લોકવાઇઝ, ચોથું ચરણ. ચોથા ચરણમાં ધ્રુવાંશ કહેશે કોટ ધન કે ઋણ?
ઓલેસ્ટીસી. યસ, ચોથા ચરણમાં કોસ અને સેક ધન એટલે કોટ ઋણ. 10 પાઈ અને માઇનસની નિશાની નીકળી જાય. હું રહી ગયું? કોટ પાઈ બાય 4. કોષ્ટક જો ધ્રુવાંશ. અલા પેલાને પાછું શીખવા નહીં એકવાર. અલા મેં કોષ્ટક તમને કેમ દોરવા કીધેલું? કેમ કે અત્યારે દાખલા કરવાના હતા એટલે પ્રેક્ટિસ કરવા કીધેલી. અલા યાર આ 45 45 કરતો છે. કોટ પાઈ બાય 4 એક થાય. કોટ 45 ડિગ્રી એક થાય. 45 ડિગ્રી એટલે પાઈ બાય 4. કોટ પાઈ બાય 4 બી એક થાય. એને એટલે રેડિયનમાં નથી લખ્યું. એને પેલા લખાવ. એને પેલા લખાવ ભાઈ રેડિયનમાં. ભાઈ ચેપ્ટર ચાલુ થયું ત્યારનું મોઢામાંથી 500 વાર કીધું કે હવે રેડિયન હાથે કામ કરવાનું છે ને હજી બી અંશ માપનું નામ રરિયા કરે. ભૂલ તું અંશ માપને ભૂલ ને રેડિયન માપને સ્વીકાર કર. પરિવર્તન એ જીવનનો નિયમ છે. કાલે ઉઠીને તારા લગ્ન થાય તો તારે તારા સાસરે રહેવા જવું પડે ને ઘર જમાઈ બનવું પડે તો આવો બી પરિવર્તન થઈ શકે છે. સમજી ગયો? હા, એવી રીતના અંશ માપને હવે ભૂલ અને રેડિયન માપને સ્વીકાર કર. સમજી ગયો? ચાલો જાનકી ટુકડા પાડી આપ. 6 નો ઘડિયો 95 ની પાસે. 16 છંગ 96 એટલે 16 પાઈ. 96 માં એક બાદ કર્યા એટલે માઇનસ પાઈ બાય 6. ચલો 16 પાઈ લેફ્ટ કે રાઈટ? 16 યુગ્મ. યુગ્મ એટલે જમણી સાઈડ. માઇનસ એટલે કયું? પહેલું કે ચોથું? માઇનસ એટલે ચોથું ક્લોકવાઇઝ. માઇનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં ધ્રુવાંશ સેક કેવો? ચોથા ચરણમાં સેક ઓલેસ્ટીસી. કોસ અને સેક ધન એટલે અહીંયા વત્તા. 16 પાઈ અને માઇનસની નિશાની નીકળી જાય એટલે રહી ગયું સેક પાઈ બાય 6. ધ્રુવાંશને બોલવા દેજો. ધ્રુવાંશ સેક પાઈ બાય 6. ધ્રુવાંશ સેક પાઈ 2/√3. હાઈસ આવડી ગયું. છેલ્લે આવડી ગયું ખરું. ચાલો એના પછી કોસેક. ચાલો ટુકડા 34 પાઈના છેદમાં 3 ના ટુકડા. 11 તાલી 33. 11 પાઈ એમાં પ્લસ પાઈ બાય 3. 11 પાઈ લેફ્ટ કે રાઈટ? 11 પાઈ લેફ્ટ સાઈડ. પ્લસ એટલે કયું ચરણ? પ્લસ એટલે એન્ટી એટલે ત્રીજું. ત્રીજામાં કોસેક ઓલેસ્ટીસી. ત્રીજામાં ટેન અને કોટ ધન કોસેક ઋણ ઓલેસ્ટીસી. ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન બાકીના ઋણ. 11 પાઈ નીકળી જાય રહી જાય કોસેક પાઈ બાય 3. ચાલ ધ્રુવાંશ કોષ્ટક. ચાલો એના પછી ટેન 193 પાઈના છેદમાં 4. ચાલો ટુકડા પાડી આપો. જો કેલ્સી છે ને 193 ભાગ્યા 4 કરી દેવું. $48.25. સમજો રાઉન્ડ ફિગર કરવાનું. 48.25 નો 48 થાય કે 49? 48.25 નો રાઉન્ડ ફિગર 48 થાય એટલે અહીંયા 48 પાઈ. હવે 48 ગુણ્યા 4 કરવાથી કેટલા આવે એ જોવાનું. હા, અથવા સિમ્પલ તમે 48.25 નું 48 કર્યું ને એટલે 0.50. સમજે? 0.50 કરતા નાની સંખ્યાને દૂર કરીએ તો પ્લસ. 0.50 ની ઉપરની સંખ્યાને દૂર કરીએ તો માઇનસ. એટલે અહીંયા પ્લસ પાઈ બાય 4. ચેક કરવું હોય તો કરી લેવાનું. ચાલો ધ્રુવાંશને બોલવા દેજો. હવે ધ્રુવાંશ 48 પાઈ કાં આવે? વાય અક્ષ પર આવે? ના, એક્સ અક્ષ પર. ડાબી કે જમણી? જમણી સાઈડ. પ્લસ એટલે કયું ચરણ? પહેલું કે ચોથું? પ્લસ એટલે કયું ચરણ? પહેલું કે ચોથું? પ્લસ એટલે એન્ટી ક્લોક ને એન્ટી ક્લોક એટલે પહેલું ચરણ. પ્લસ એટલે એન્ટી ક્લોક એટલે ઉપર જવાનું. કાંટાની વિરુદ્ધ દિશા, ઘડિયાળના કાંટાની. હવે પહેલા ચરણમાં 10 કેવો? બધા જ ધન એટલે 10 બી ધન. ધન એટલે અહીંયા વત્તા ને પછી હું લખવાનું 10 પાઈ બાય 4. ચાલે ધ્રુવાંશ કોષ્ટક જો 10 પાઈ બાય 4.
વેરી ગુડ. હવે કંઈક મજા આવી તારી હાથે. ચલો કોસેક જાનકી ટુકડા, દરેક જણ ટુકડા એટલે 51. 50.66 નું રાઉન્ડ ફિગર 51. 51 પાઈ. તમે મોટી સંખ્યા લીધી એટલે -π/3. રાઉન્ડ ફિગરમાં જ નાની સંખ્યા પર જશો તો પ્લસ કરવાનું, મોટી સંખ્યા પર જાવ તો માઇનસ. ચલો 51 પાઈ. લેફ્ટ કે રાઈટ? લેફ્ટ સાઈડ માઇનસ. બીજું કે ત્રીજું? બીજું કે ત્રીજું? માઇનસ એટલે ક્લોક, કાંટો ઉપર જશે. બીજું ચરણ. બીજા ચરણમાં કોસેક. બીજા ચરણમાં કોસેક. ઓલેસ્ટીસી એવું કહે કે બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન. કોસેક 51 પાઈ અને માઇનસની નિશાની નીકળી જાય તો જવાબ કોસેક π/3. કોષ્ટક. ચાલો એના પછી ટુકડા 100 છંગ 600. 101 છંગ 606. 101 પાઈ વત્તા π/6. ચલો 101 પાઈ એક્સ અક્ષ પર ડાબી કે જમણી? ડાબી સાઈડ. પ્લસ એટલે કયું ચરણ? બીજું કે ત્રીજું? પ્લસ એટલે એન્ટી ક્લોક. એન્ટી ક્લોક એટલે ઉપર જવાનું ને, સોરી નીચે જવાનું. ત્રીજા ચરણમાં કોસ. બરાબર છે. ઓલેસ્ટીસી એવું કહે કે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન એટલે કોસ છે ઋણ. આ નીકળી જાય. હું રહી ગયું? કોસ π/6. કિંમત. ચાલો એના પછી સેક 67 π/4. ટુકડા 16 ચોક 64. 17 ચોક 68. 17 પાઈ -π/4. ડાબી કે જમણી? 17 પાઈ. લેફ્ટ સાઈડ. માઇનસ એટલે ક્લોક. કયું? બીજું કે ત્રીજું? બીજું ચરણ. બીજા ચરણમાં સેક ઋણ અને સેક π/4. √2 થાયલા. સેક π/4 √2. ચાલો એના પછી સાઈન 61 π/3. 20 40 60. 60 ને 1 61. 20 પાઈ. લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. અને પ્લસ એટલે કયું ચરણ? પહેલું. પહેલા ચરણમાં સાઈન બધા જ ધન એટલે સાઈન π/3. કેટલા થાય? મને એવું લાગે કે પેલો છે ને ધ્રુવાંશ એ ચરણ જોવા બવાનું સાઈડ પર, એ π/3 આવે એટલે આ પહેલા જોવા બેસી જતો છે. અલા ભાઈ તું એને હવે સાઈડ પર મૂકે, તને આવડી ગયું, બધાને ખબર પડી ગઈ. હવે તું ચરણ જોવાનું બોલજે. સમજી ગયો? પદ્ધતિસર દાખલો કર. ચલો એના પછી હવે જોવો નવીનતા આવી દાખલામાં. હું નવીનતા આવી? માઇનસ આવ્યું ને, પહેલા માઇનસ ને પ્લસ બનાવવાનું. તો કોટ એ માઇનસ ને ખાય કે બહાર કરે? યુગ્મ હોય તો ખાઈ જાય. કોસ અને સેક જ ખાય, બાકીના નહીં ખાય. એટલે માઇનસ ને બાર એટલે માઇનસ કોટ 127 π/3. હવે ટુકડા પાડો. ચાલ ધ્રુવાંશ ટુકડા પાર. 42 પાઈ પછી વત્તા કે ઓછા? વત્તા હે વત્તા π/3. ચાલ ધ્રુવાંશ ચરણ જો 42 પાઈ કहाँ આવે? 42 પાઈ જમણી સાઈડ પછી પ્લસ. પહેલું ચરણ. પહેલા ચરણમાં કોટ કેવો? ધન. ઓલ એટલે બધા જ ધન. કોટ ધન એટલે અહીંયા વત્તા આવે પણ વત્તા ઓછા ઓછા જ થઈ જાય. સમજી જાઓ? એટલે અહીંયા કોટ π/3. હવે છે જો કોષ્ટક ધ્રુવાંશ. વન બાય 3 કેમ બોલે છે? ક્યારના લખી દીધા. ચાલો એના પછી નેક્સ્ટ માઇનસ વાળા ખૂણા આવ્યા. માઇનસ. ભાઈ તને હોમવર્ક જોઈતું છે તો આ શું છે? આ શું છે? 60 દાખલા છે હોમવર્કમાં. ચાલો આ કેટલા છે? હવે 7 દાખલાની પ્રેક્ટિસ કરાવી દેવા દો કે હજી આ ધ્રુવાંશ ગૂંચવાય છે. બરાબર, બધા એક સરખા નહીં હોય. ધ્રુવાંશ હજી ગૂંચવાય છે એટલે એના માટે પ્રેક્ટિસ. ચાલે ધ્રુવાંશ માઇનસ ને બહાર કાઢીએ કે 10 ને ખવડાવી દે? બહાર ને ખવડાવે. -10 283 π/6. ચાલે ટુકડા બારે. કેલ્સીમાં ભાગી કાઢવાનું. 283 એટલે 47 પાઈ પછી પ્લસ π/6. ચરણ
47 લેફ્ટ પ્લસ ત્રીજું બીજું પ્લસ એટલે બીજું ચરણ ને, બીજા ચરણમાં 10 માઇનસ, બીજા ચરણમાં 10 ઋણ, ધ્રુવન સમજ પડતી છે ને, બીજામાં 10 ઋણ એટલે કે અહીંયા -10π/6. ને જો ડાયરેક્ટ ફાવતું હોય તો એક સ્ટેપ બચાવવાનું, માઇનસ માઇનસ પ્લસ એમ. 10π/6 1/√3 ના માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. કોને નિયમ જ પડી? ચાલો નેક્સ્ટ પારો ટુકડા માઇનસ આવ્યો, બહાર કાઢી લઈએ ને માઇનસ ને. હા પારે પેલો કોસ માઇનસ ને ખાઈ જાય, કોસ માઇનસ ને ખાઈ જાય. ચાલે ટુકડા પારે 33.25 એટલે 33π + π/4. ચાલો એના પછી 33π લેફ્ટ કે રાઈટ? લેફ્ટ પ્લસ પ્લસ એટલે ત્રીજું ચરણ નહીં થાય? ત્રીજું, ત્રીજા ચરણમાં કોસ, ત્રીજા ચરણમાં ધ્રુવાંશને બોલવા દે, ત્રીજા ચરણમાં કોસ ઓલેસ ટીસી, ત્રીજું ચરણમાં ટી ઓલેસ ટી કોસ ઋણ એટલે માઇનસ કોસ π/4. ચાલ જાઓ કોષ્ટક હવે. અલા હું કરતો છે આ? √2 ને 2 કે. ચાલો ભાઈ ધ્રુવાંશ કોસેક માઇનસ ને ખાઈ જશે. ઓકે ખવડાવી દે. અલા એક્ટિવ થા, જલ્દી ફટાક દઈને જવાબ આપ કે ના સર નહીં ખાય એમ. ખાહે ને કોસેક? અલા કોસેક માઇનસ ને ખાહે કે નહીં ખાહે એમ? આવો શું જવાબ? હા સર નહીં ખાહે એમ કે નહીં? હા આ માન્યાની જેમ જવાબ આપ. -12 એટલે માઇનસ કોસેક 185π/4. ચાલે ટુકડા 46.25 એટલે હું લખું મેં 46π + π/4. ચાલો 46π લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. ધ્રુવાંશ ને બોલા દે. પ્લસ એટલે પહેલું કે ત્રીજું? પહેલું કે ચોથું? પ્લસ એટલે પહેલું કે ચોથું? પહેલું. પણ તું હા ભાઈ પહેલામાં બધા ધન આવે એટલે હું તો અહીંયા માઇનસ જોઈને ચોથું બોલ્યો. અહીંયા પ્લસ છે લા, અહીંયા પ્લસ હોય, પ્લસ એટલે એન્ટી ક્લોક. 46π અહીંયા આવે પછી પ્લસ π/4 છે ને, પ્લસ છે ને એટલે તારે ઉપર જવાનું કે નીચે? તો પ્લસ એટલે એન્ટી ક્લોક, એન્ટી ક્લોક એટલે ઘડિયાળનો કાંટો અહીંયાથી ઉપર જાય વિરુદ્ધ દિશામાં, ક્લોક એટલે નીચે. એટલે પહેલું ચરણ આવ્યું. તો આ માઇનસ ને નહીં જોતો લા, આ પ્લસ ને જો. પહેલા ચરણમાં કોસેક કેવો? બધા જ ધન એટલે કોસેક ધન ને વત્તા ઓછા ઓછા કોસેક π/4 કોષ્ટક √2 લા. ચાલો એના પછી ધ્રુવાંશ ને બોલવા દે. ધ્રુવાંશ જોશમાં જવાબ આપજે. આ કહી દીધું, મળેલા જેવો જવાબ નહીં આપતો. ચાલ સેક માઇનસ ને ખાહે કે બહાર કાઢે? અહીંયા જો માઇનસ ને ખાહે કે બહાર કાઢે? સેક 77π/3 સેક માઇનસ ને ખાઈ જાય. જો બે જણ માઇનસ ને ખાઈ જાય, કોસ ને સેક, બાકીના નહીં ખાય. આટલું યાદ રાખ. ચાલ ટુકડા પારે, ટુકડા પારે એટલે 25π નહીં 26 રાઉન્ડ ફિગર 26π - π/3. ચાલો 26π ક્યાં આવે? લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. અને માઇનસ એટલે કયું? પહેલું કે ત્રીજું? પેલો બીજું બોલ્યો ને. પહેલું કે ચોથું? ચોથું. ચોથામાં સેક ધ્રુવંશ ને. હા ઓલેસ ટીસી એવું કહે કે ચોથામાં કોસ અને સેક ધન એટલે અહીંયા વત્તા ને સેક π/3. સેક π/3 કોષ્ટક હું 2/√3. ભાઈ આને ખરેખરમાં ખતરનાક પ્રેક્ટિસની જરૂર છે. ને આના મગજમાં શું ચાલતું છે એ હવે મને હો નથી સમજ પડતી. તમને કઈ સમજ પડી? પ્લસ એટલે એન્ટી ક્લોક કેમતો છું ને માઇનસ એટલે ક્લોક. બાકી મઠાવ હે આ નહીં આવડે તો આગળ વધારે જ નહીં. અરે ફિઝિક્સમાં બી આવે આ તો ચરણ જોવાનું. બાયોલોજી વાળા માથા ખજવાર હે જ્યારે તમે જવાબ આપો ત્યારે સમજો.
આ તમને બહુ હાઈ લેવલની પ્રેક્ટિસ કરાવતો છું. ચાલે ટુકરામ એટલે 999 પાઈ માઇનસ પાઈ બાય 6. 999 પાઈ લેફ્ટ કે રાઈટ? જો આ ગૂંચવાઈ ગયો. 999 અયુગ્મ હોય તો લેફ્ટ. હવે માઇનસ છે, માઇનસ એટલે પહેલું કે ત્રીજું? આ નીચે બોલતો છે ત્રીજું એમ કે છે ધ્રુવાંશ. નીચે નીચે ધ્રુવાંશ, માઇનસ એટલે બીજું કે ત્રીજું? માઇનસ એટલે બીજું કે ત્રીજું? બીજું. ક્લોકવાઇઝ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોટ કેવો? ભાઈ ઓલેસ્ટીસી યાદ કરને, ઓલેસ્ટીસી. બીજા ચરણમાં એસ એટલે સાઇન અને કોસેક ધન, બાકીના ઋણ કોટ ઋણ. કોટ પાઈ બાય 6. હવે કોષ્ટકમાં જોવાનું √3. તો અત્યારે શું કરતા છે આપણે? ભજીયા કરતા છે. ચાલ, કુશલ જેવી આત્મા ભરાયેલી છે. ચાલો આ માઇનસ જા ઉભા રહ્યો ધ્રુવાંશ. માઇનસ સાઈન है माइनस ने खाहे के बार कर है. वेरी गुड. ચાલ ધ્રુવાંશ ને જ આખો દાખલો કરવા દો. ટુકડા પાર ધ્રુવાંશ, ટુકડા પારી આપ. 1001 પાઈ બોલ એમ. પછી 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 હાઈસ. ચાલ 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 1001 ધ્રુવાંશ ને જ કરવા દે. 1001 પાઈ ડાબુ લેફ્ટ કે રાઈટ? અને પ્લસ એટલે બીજું કે ત્રીજું? કયું કીધું? કયું બોલ્યો એ? વેરી ગુડ, ત્રીજું. ત્રીજા ઉભા રહેજો, છેલ્લું. હવે ત્રીજામાં સાઈન ધન કે ઋણ? ઓલ એસટીસી. ત્રીજામાં સાઈન સાચું બોલો. માઇનસ માઇનસ પ્લસ. પ્લસ કેમ થયું સમજ પડી ધ્રુવાંશ? માઇનસ માઇનસ પ્લસ. ને હવે સાઈન પાઈ બાય 3 કેટલા? ધીરો પડે છે મતલબમાં. શાંતિથી કરે તો આવડી જશે એવું લાગે. સ્પીડ વગર થોડી મજા આવે. હા ભાઈ, ગાડી લઈને આપણે ગાડી ચલાવતા હોય ને 5ની સ્પીડમાં ચલાવીએ તો શું થાય? સાયકલ આગળ નીકળી જાય. ચાલો ચાલો, અહીંયા જો કન્ફ્યુઝન. અહીંયા જો માઇનસ નું શું કરું? ખવડાવું કે બહાર કરું? માઇનસ કોસેક 1999 પાઈ બાય 4. ચાલે ટુકડા 500 પાઈ માઇનસ પાઈ બાય 4. લેફ્ટ કે રાઈટ? રાઈટ સાઈડ. પહેલું કે ચોથું? ચોથું. ચોથામાં કોસેક. ચોથામાં કોસેક ઋણ. ઋણ બે ઋણ ભેગા થાય તો માઇનસ માઇનસ પ્લસ. કોસેક પાઈ બાય 4 √2. પૈટું આજનું. ચાલો આ છે તમારું હોમવર્ક કે જેમાં કેટલા દાખલા છે? ટોટલ 60 દાખલા. આ એના આન્સર બી આપી દઉં છું. બીજી એક વસ્તુ, આન્સર આપી દીધા છે 60-60ના, પણ એક વસ્તુ છે કે આ 60 દાખલામાંથી 3-4 દાખલાના આન્સરમાં રોંગ હશે. એટલે બહુ ટેન્શનમાં નહીં આવી જરા. જો તમારા ખોટા પડે જવાબ તો એ ખોટા જવાબ કદાચ સાચા બી હશે. જે તમારા જવાબ આન્સર પ્રમાણે નહીં આવે તે તમારે મને કહેવાના. બીજું કોઈ પાટિયા નહીં બેહારે. જે આવે તે લાવવાનું પૈટું. સમજી ગયા ને? ને બીજી એક વસ્તુ, તમને પ્રેક્ટિસની ખાસ જરૂર છે એટલા માટે આટલા દાખલા આપ્યા. આવતીકાલે આપણે શું કરવાના? સેટ 2 ને સેટ 3ની પ્રેક્ટિસ. તૈયારી કરજો, વાંચીને આવજો. હા એટલે જ્યારે બી પાછા ભેગા થઈએ ત્યારે